આપની સાથે કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય મધર્સ રેસિપી, પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે દરેક ગૃહિણી એવું જ ઈચ્છતી હોય કે મારા દરેક ઘરના સભ્યો આરોગ્યપ્રદ અને સાથે સાથે હેલ્ધી ખાય. હવે આપણે આરોગ્યપ્રદ વસ્તુ અમુક હોય તો એ ના ખાય, કારણ કે એમાં સ્વાદ ઓછો હોય, પણ એ એવું સ્વાદિષ્ટ બનાવે કે આપણે એના દીવાના થઈ જઈએ. તો આજે હેલ્ધી તો છે, સાથે સાથે એકદમ આરોગ્ય સભર વાનગી છે આપણી. વાનગીનું નામ શું છે, આપણા મહેમાન કોણ છે, કઈ વાનગી લઈને આવ્યા છે વાનગીના રસોડે? ચાલો શરૂ કરીએ વાનગીની સફર અને કરીએ કાર્યક્રમની શરૂઆત. તો દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે નિધિદાબેન જોડાઈ ગયા છે. નિધિદાબેન, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું વાનગીના રસોડે. મને પણ આનંદ છે કે આપ સૌ સાથે જોડાય છે. યસ, તો સૌથી પહેલા તો આપનો પરિચય આપણા વ્યુઅર્સને આપી દો. જી, આમ તો હું 4 લીટીમાં જ મારો પરિચય આપતી હોઉં છું કે કર્મે એન્જિનિયર છું. મેં ગવર્મેન્ટ એપ્રુવડ કોન્ટ્રાક્ટર તરીકે 28 વર્ષ કામ કર્યું છે. પ્લસ મને સર્જનનો શોખ છે, મીન્સ આર્ટિસ્ટ છું. અને રસોઈ મારા માટે પૂજા છે, અને હું મારા ઘરના રસોડાને મંદિર માનીને જ મારા પરિવાર માટે રાંધતી હોઉં છું. અને છેલ્લું કે સાહિત્ય મારો આત્મા છે, કેમ કે હું લેખક પણ છું એટલે આ 4 વસ્તુ મારી હૃદયમાં વસેલી છે. અને બાકી રસોઈના જાહેર ક્ષેત્રે 2017થી કામ કરું છું, અને એમાં હું 2 ગ્રુપ ચલાવું છું ફેસબુક ઉપર. આમ ટોટલ 5 ગ્રુપ છે, પણ 2 બહુ મોટા જાણીતા ગ્રુપ છે, અને એ બધા બહેનો સાથે જોડાઈ છું, અને બહુ મોટું ગ્રુપ છે અમારું. તો આટલો મારો નાનો પરિચય. આપે કહ્યું નાનો પરિચય, પણ ખરેખર બહુ મોટો પરિચય છે. અને આપે જે જણાવ્યું પ્રમાણે બહોળો એક્સપિરિયન્સ છે રસોઈ ક્ષેત્રમાં પણ, અને આ ફ્યુચર માટે પણ આપને ઓલ ધ બેસ્ટ. તો હવે આજના આપણા વાનગી તરફ આપણે આગળ વધીએ છીએ. સૌથી પહેલા તો કઈ વાનગી લઈને આવ્યા છો? આજે આપણે વેજ મિલેટ પનીર ફિંગર્સ બનાવવાના છીએ, જેમાં એના નામ પ્રમાણે વેજીસ છે, કે જે બાળકો છે એને વેજીસ ખવડાવવા એ માતાઓ માટે બહુ મોટું ભગીરથ કાર્ય કહેવાય. તો એના માટે અમે બધા આવી કંઈક નવીન ટ્રીક ગોતતા હોઈએ કે જેને લીધે બાળકો વેજીસ ખાઈ પણ જાય અને હોંશે ખાઈ જાય. તો એવી જ એક આજની વાનગી છે. યસ, તો ચલો શરૂ કરીએ આપણે. સૌપ્રથમ ઇન્ગ્રેડિયન્ટ્સ જણાવી દો. જી, જરૂર જોઈ લઈએ. તો વેજ પનીર મિલેટ ફિંગર્સ છે, એટલે વેજમાં આપણે આ ફ્લાવર લીધું છે, એને ખમણી લીધું છે. એક નાનું એવું બટેટું છે, એને પણ ખમણ્યું છે. આટલું પનીર છે, આ ડુંગળી છે, ગાજર છે, કેપ્સિકમ, કોથમરી, આદુ મરચાંની પેસ્ટ ને લસણની પેસ્ટ, ઓરેગાનો, ચીલી ફ્લેક્સ, અને આ બધા આપણા રેગ્યુલર ડ્રાય મસાલા. અને આ છે જુવારનો લોટ કે જે આપણે મિલેટમાં ગણશું, બરાબર. અને તેલ તળવા માટે. બસ આટલા આપણા ઇન્ગ્રેડિયન્ટ્સ છે. બિલકુલ. સૌપ્રથમ શેનાથી શરૂઆત કરીએ છીએ આપણે? સૌપ્રથમ વેજીસ ને પનીર લઈએ છીએ, બરાબર. તો કરીએ શરૂ. બિલકુલ. આપણે 1.25 કપ જેટલું ફ્લાવર, જેને આપણે ખમણી લીધું છે, એ લીધું છે. હવે એમાં આપણે આ એક મીડિયમ પણ નથી, સાવ નાનું એવું એક બટેટું લીધું છે, એને પણ ખમણી લીધું છે, એ મિક્સ કરીએ. પછી આ એક નાનું અડધું ગાજર લીધું છે, મીડિયમ અડધું કેપ્સિકમ, અને આ કોથમરી છે જે આપણે ઘણી બધી નાખશું. હવે બધા મસાલા કરશું. તો આ લીલા લસણની પેસ્ટ છે, એ આટલી નાખું છું હું. પછી આ આદુ મરચાંની પેસ્ટ છે, એ પણ આપણે આટલી નાખી દઈશું. પછી આ થોડીક ડુંગળી છે, લગભગ નાની ડુંગળી એક મેં લીધી છે. અને આ 50 ગ્રામ જેટલું પનીર છે, કે જેથી પ્રોટીનનો સોર્સ પણ મળી રહે આપણને, વેજીસની ગુડનેસ પણ મળી જાય. હવે થોડો બધો મસાલો નાખશું આપણે. તો લાલ મરચું આપણે બધું નાખ્યું છે એટલે થોડુંક જ ઉમેરીશ. પછી સ્વાદ પ્રમાણે મીઠું. પછી આ થોડા ચીલી ફ્લેક્સ ને ઓરેગાનો છે, એ પણ નાખું છું. પછી આ લીંબુ છે, લીંબુનો રસ, એ પણ થોડોક ઉમેરીએ. આ ચાટ મસાલો છે, એ પણ થોડોક નાખીએ છીએ.
આ મરીના ભૂકો છે એ પણ થોડું નાખ્યો. પછી આ ધાણા જીરું છે અને આ આપણે થોડી હળદર ઉમેરશું. હળદર બહુ જરૂર નથી, થોડા કલર માટે. અને હવે આ બધા ટેસ્ટ છે આપણે ઉમેર્યા છે એને બેલેન્સ કરવા માટે આ દળેલી ખાંડ છે, તો એ બસ લગભગ 1 ટેબલ સ્પૂન જેટલી નાખી. હવે આને આપણે પહેલાં હું એમને મિક્સ કરીશ શાકને. હવે તમને એમ થશે કે આ તો વેજ આવ્યા અને પનીર આવ્યું, મિલેટ નથી આવ્યું. પણ મિલેટ હવે આપણે આને એકદમ મિક્સ કરી અને પછી ઉમેરીએ. આમાં આપણે મિલેટ એટલે કે મિલેટ ગ્લુટેન ફ્રી હોય, એટલે ગ્લુટેન ફ્રી વસ્તુ હંમેશા ડાયાબિટીક પેશન્ટને બહુ સારી. અને બાળકોને જુવારનો તમને સ્વાદ આપવો હોય અથવા જુવારની ગુડનેસ આપવી હોય તો તમે આ રીતે એને અને ખવડાવી અત્યારે શકો. વજન ઘટાડવા માટે લોકો ડાયટ પ્લાન ફોલો કરતા હોય છે. હવે લોકો રોટલી ઘઉંની બદલે જુવારની રોટલી પસંદ કરે છે. તો હવે આપણે જુવારનો લોટ લગભગ આટલો મિક્સ થઈ જશે, પણ આપણે થોડો થોડો કરશું. તો આપણે આમાં જુવારનો લોટ ઉમેર્યો અને મેં કહ્યું એમ જુવાર ગ્લુટેન ફ્રી છે એટલે. અને જુવાર મિલેટના 2-3 ફાયદા મેઇન એ છે કે મિલેટ પચવામાં છે ને થોડીક હાર્ડ એટલે છે, એને જાડું ધાન કહેવાય, શ્રીધાન પણ કહેવાય. તો મિલેટથી એટલે એ લોકોને ઉપયોગી તો બહુ જ છે, પણ મજૂર લોકો ખાસ કરીને મિલેટ ખાય. જોજો તમે કે દક્ષિણ ગુજરાતના આદિવાસી લોકો હોય કે આપણે ત્યાંના જે શ્રમિક વર્ગ કહેવાય ને એ વર્ગ હોય ને એ લોકો મિલેટ વધારે ખાય, કેમ કે પેટમાં પડે ને એટલે એકદમ પેટ ભરાઈ જાય, પ્લસ એને પચવામાં વાર લાગે, એટલે લાંબા સમય સુધી તમારું પેટ ભરેલું રહે. હા, અને એટલે એ લોકો શ્રમ કરી શકે, વારે ભૂખ લાગી એવું ન થાય. એટલે આ મિલેટ બહુ ઉપયોગી છે અને ગ્લુટેન નથી એટલે પચવામાં એમ સરળ છે પાછી. અને હવે ઘણા બધા હેલ્થ કોન્શિયસ થઈ રહ્યા છે, મિલેટ્સ તરફ આગળ વધી રહ્યા છે, સાત્વિક વાનગી તરફ આગળ વધી રહ્યા છે. અને એટલે જ જો હું કાયમ હંમેશા કહું છું બધાને કે આપણે સ્ત્રીઓ છે જે એ અન્નપૂર્ણાનો અવતાર કહેવાય છે. એટલે કોઈ પણ સ્ત્રી અન્નપૂર્ણા છે, કેમ કે પોતાના ઘરનું પોષણ અને વર્ધન, જે બાળકો 1 મહિનાનું બાળકથી માંડીને 80નું થાય ત્યાં સુધી ખોરાક સૌને જોઈએ છે. અને જો ખોરાક ઘરનો હોય તો એ કે ને 4 ચાંદ લગાવી દે એમ. હવે આપણે આટલો લોટ પણ થોડો ઉમેરી દઈશું. આમાં આ વાનગીમાં એક જ વસ્તુ છે કે એક તો વેજીટેબલ્સ છે આટલા બધા, પ્લસ મિલેટ છે. અને તેલમાં તમે ધારો કે આપણે આજે ફ્રાય કરવાના છીએ, પણ તમારે ફ્રાય ન કરવું હોય તો એને તમે શેલો ફ્રાય પણ કરી શકો. એટલે કે ઇટ્સ અપ ટુ યુ કઈ રીતે તમે એને પ્રિપેર કરો છો. તો કોઈ પણ સ્ત્રી, હું એ જ કહેતી હતી કે અન્નપૂર્ણાનો અવતાર છે અને પોતાના પરિવારનું તન મન ધન ત્રણેયથી પોષણ થાય છે, ખોરાકથી ખાસ કરી. હવે તમને એમ થાય કે બરાબર છે કે તન મન તો સમજ્યા કે સારો ખોરાક લે એટલે શરીર સારી રીતે વૃદ્ધિ પામે, અને મન એટલા માટે કે સારો ખોરાક લે તો તંદુરસ્ત મન હોય તો તમને ક્યાંય પ્રોબ્લેમ ન થાય માનસિક રીતે વિચારવામાં કે એવી રીતે એક્ટ કરવામાં. તો ધન કઈ રીતે, તો કે જેના તન મન સારા હોય એ જ ધન સારી રીતે કમાઈ શકે ને. હવે તમે જ છો, માંદા હો તો અહીંયા આવી શકો. એટલે એ રીતે સ્ત્રીનો મોટો ફાળો છે કોઈ પણના વિકાસમાં. તો ચાલો, આપણો લોટ સરસ થઈ ગયો છે. હવે વેજીસ, અને આમાં આપણે બીજું કાંઈ પાણી કે દહીં કશું ન નાખવું પડે, કેમ કે આ વેજીસ જે મોઇશ્ચર હોય વેજીસનું એમાં આપણો લોટ બંધાઈ જાય. તો હવે આપણે એની ફિંગર્સ કરશું. ફિંગર્સમાં તમે કોઈ પણ રીતે કરી શકો. આ મટીરિયલ એક છે, પણ તમે એમાંથી ધારો તો કટલેટ્સ બનાવી શકો કે તમે ટિક્કી બનાવી શકો, અલગ અલગ આકાર આપીને હા આપણે. બસ એવી રીતે થઈ શકે. હવે જો આ મેં ફિંગર્સનો શેપ આપ્યો છે. એને તમે બાળકોને લોલીપોપના ઓલામાં આપવી હોય તો ટૂથપીક ભરાવીને લોલીપોપ પણ કરી શકો. એટલે વેરિએશન તમારા કલ્પના શક્તિ ઉપર આધાર રાખે, બાકી વસ્તુ એક જ છે. ચાલો, તો હવે આપણે આપણા મિલેટ ફિંગર્સ આવી રીતે કરી દીધા છે.
તો ફિંગર્સને આપણે હવે ફ્રાય કરી લેશું. તો ફ્રાય કરવા આપણે મૂકીએ છીએ અને તેલ ગરમ છે એટલે થોડુંક સ્લો કરી લઈએ. એટલે આ આપણે બહુ ફાસ્ટ નહીં કરી શકીએ કેમ કે એને પ્રોપર વેમાં તળવા માટે થોડોક ધીમો ગેસ જોઈએ. પહેલાં બહુ એને અડવાનું નથી, થોડાક થાય પછી આપણે એને ફેરવ્યા કરશું. તો મેં કહ્યું ને એમ કે આ બાળકો માટેની એક સરસ રેસીપી છે અને એવી છે કે કદાચ કોઈ દાંત વગરનું ખાઈને એજેડ વ્યક્તિ તો એને પણ આનંદ આવે અને બધી વસ્તુઓ પૌષ્ટિક વસ્તુઓ મળી જાય અને કંઈક નવું પણ લાગે, નવું પણ લાગે. હા, હું એમ જ કહું કે એના એ ઇન્ગ્રેડિયન્ટ હોય પણ તમે એને થોડું જુદું સ્વરૂપ આપી અને બનાવો એને વાનગી તો લોકો ઘરના બધા સભ્યો હોંશે હોંશે ખાય. હવે મેં ધીમો કર્યો છે ઇન્ડક્શન, તો હજી પાછું થોડુંક ધીમું કરું છું કે જેથી પ્રોપર તળાઈ જાય. કેમ કે આપણે બધું જ આમાં કાચું લીધું છે એટલે આને પ્રોપર તળાવવું જરૂરી છે. કેમ કે લોટ પણ કાચો છે અને વેજીસ પણ મેં પારબોઇલે નથી કરેલા, પણ એની જ મજા છે આમાં કે થોડી ક્રન્ચીનેસ પણ રહે અને થોડુંક ચડી પણ જાય. તો આજે તમે મિલેટ્સની જ એક વાનગી લઈને આવ્યા છો એટલે એના પરથી ખબર પડે કે તમે ઘરે પણ મિલેટ્સની અવનવી વાનગી ટ્રાય કરતા હશો. સાચી વાત છે. મિલેટ તમે નહીં માનો પણ જે મિલેટ યર ઘોષિત કર્યું હતું પ્રધાનમંત્રીએ ત્યારે મેં આખું વરસ મારા ભોજનમાં કોઈ પણ એક ટંકમાં તો મેં મિલેટ વાપર્યું હતું કે અવનવી બીજી વાનગીઓ પણ બનાવવાની ને છેવટે કાંઈ ન હોય તો રોટલા કરવાના પણ ખાવાની ખરા મિલેટ એમ. અને એકચ્યુઅલી મિલેટ ભોજનમાં હોવી જરૂરી જ છે. રાગી છે, જુવાર છે, સામો છે, રાજગરો છે અને બાજરો, બરાબર, કુલથી કે છે, કાંગ કે છે. કાંગના લાડુ અને કાંગની ખીર બહુ સરસ થાય. એટલે મિલેટ તમે બહુ સરસ રીતે યુઝ કરી શકો છો. હવે આપણે થોડો ફાસ્ટ કરીને આને શેકાઈ જ ગઈ છે પણ જરાક ગોલ્ડન બ્રાઉન જેવી આપણે એને કરવી છે કે જેથી મેં કહ્યું એમ બધી વસ્તુ આપણે કાચી લીધી છે તો પાછું પાકવું એ જરૂરી છે. આપણા સંતાનને મિલેટ તરફ વાળવાના અને જે આપણી ઘરની વસ્તુઓ છે એના પ્રત્યે પ્રેમ કરવાના. એ મારો પોતાનો એવો એક હેતુ હોય છે અને મારા ગ્રુપ ચલાવું છું એમાં મારી એ જ વાતો હું કરતી હોઉં કે બને એટલું છોકરાઓને ઘરનું આપણે ખાઈએ એવું કરીએ એમ. અને અઘરું નથી, આવું કંઈક નખરા, હું નખરા જ કહું આને કે નખરા કરીને ખવડાવીએ એટલે છોકરા ખાવાના જ છે, કોઈ વસ્તુમાં ના નહીં પાડે. તમે નિધિતાબેન એવું કહી શકાય કે જો આવા સારા નખરા હોય તો દરરોજ કરવા. સાવ સાચી વાત છે. અને એમાં ખોટું શું છે, આપણા બાળકો ખાય તો સારી જ વાત છે. તો ચાલો આપણી એ ફિંગર્સ થઈ ગઈ છે, એને આપણે આ પેપર નેપકિન ઉપર કાઢીએ છીએ. તો કૃતિ, આ તૈયાર છે આપણી વેજ પનીર મિલેટ ફિંગર્સ. ઓકે, તો દોસ્તો એકદમ હેલ્ધી વાનગી આપના માટે અમારા મહેમાને બનાવી છે. નિધિતાબેન, આ રેસીપી અમારા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે થેન્ક યુ સો મચ. થેન્ક યુ મને મોકો આપવા માટે. તો દોસ્તો બસ આવી જ હેલ્ધી વાનગી ખાઈએ, સ્વસ્થ રહીએ, તંદુરસ્ત રહીએ. અવનવી વાનગી તમે પણ ઘરે અચૂકપણે ટ્રાય કરો અને પછી અમને પણ જણાવો કે આ વાનગી બનાવીને તમને કેવી લાગી. તો દોસ્તો હવે સમય થઈ ગયો છે કે નાનકડા વિરામનો. તો મળીએ છે નાનકડા બ્રેક બાદ. વેજ મિલેટ પનીર ફિંગર્સ બનાવવાની સામગ્રી: ફ્લાવર, કેપ્સિકમ, ગાજર, ડુંગળી, બાફેલું બટેટું, કોથમીર, પનીર, હળદર, લાલ મરચું, ધાણા જીરું, ચાટ મસાલો, દળેલી ખાંડ, મીઠું, આદુ મરચાંની પેસ્ટ, લીલા લસણની પેસ્ટ અને લીલી ચટણી.